આજે ચૂંટણી કમિશન દ્વારા ગુજરાતમાં નગરપાલિકાઓ, જૂનાગઢની મહાનગરપાલિકા, 3 તાલુકા પંચાયતો અને કેટલીક જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની પેટા ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ પક્ષ આ જાહેરાતોને આવકારે છે. સૌથી મોટો સવાલ તો એ છે કે લોકશાહીમાં લોકોને પોતાના પ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર છે. આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આજે જે જાહેરાતો થઈ છે એ મોટાભાગની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકા અને બીજી ચૂંટણીઓ જે આજે જાહેર થઈ છે એ 19 ફેબ્રુઆરી 2018માં યોજાઈ હતી. એટલે કે એમની મુદત ફેબ્રુઆરી 2023માં પૂરી થઈ ગઈ. 2 વર્ષ સુધી ચૂંટણીઓ ન યોજી વહીવટદારો મૂક્યા. શેના માટે વહીવટદારો મૂક્યા હતા? વહીવટ કરી, ભ્રષ્ટાચાર કરી અને ભાજપને ફાયદો કરાવવા માટે. આ કોઈ સંજોગોમાં ન ચાલે. આ લોકશાહી માટે કલંકિત ઘટના હતી. અમે અમારી તૈયારીઓ આ નગરપાલિકાઓની, મહાનગરપાલિકાની, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની કરી છે. મને વિશ્વાસ છે લોકોના આશીર્વાદ, પ્રેમ અને મતોથી કોંગ્રેસ પક્ષ મજબૂતી સાથે આ ચૂંટણીઓમાં સારા પરિણામો મેળવશે. આખરે આ જે નગરો છે, નગર એટલે નળ, ગટર અને રસ્તા સારા હોય એ નગર કહેવાય. પણ એક પણ જગ્યાએ નગરપાલિકામાં નજર દોડાવીએ કે મહાનગરપાલિકામાં જઈએ તો નળ, ગટર કે રસ્તાનું ઠેકાણું નથી. ભય મુક્ત ભ્રષ્ટાચાર થાય છે અને પરિણામે લોકોની સ્થાનિક પ્રાથમિક જરૂરિયાતો એ પૂરી કરવાની જવાબદારી એ સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની છે, એ નથી. સરકારનો એવો કેવો વહીવટ કે નગરપાલિકા ઇલેક્ટ્રિસિટી બિલ ના ભરી શકે, કર્મચારીઓના પગાર ન થઈ શકે. અને આવો ગેરવહીવટ તો ભૂતકાળમાં ક્યારેય નહોતો. હું જરૂર આજના આ પ્રસંગે મારા વહાલા ગુજરાતીઓને પણ વિનંતી કરીશ કે આપ પણ આ બધી પરિસ્થિતિના સાચા દર્શક અને સાક્ષી અને સહન કરતા છો. ત્યારે કોંગ્રેસ પક્ષને આપના તરફથી પણ પૂરતી મદદ મળે એવી વિનંતી કરું છું. હું મારા સિનિયર આગેવાનોનો આભાર માનું છું. જે સિનિયર આગેવાનોને નગરપાલિકાના પ્રભારીઓ તરીકે જવાબદારી સોંપી હતી એમણે પોતપોતાના વિસ્તારમાં જઈને ખૂબ સારું કામ કર્યું છે. નગરોમાં અમારા સંગઠનને મજબૂત બનાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. લોકોના પ્રશ્નોને ઉજાગર કર્યા છે. આવતા દિવસોમાં લોક પ્રશ્નો માટે સતત લડતા રહીને લોકોના આશીર્વાદથી સત્તા મળે તો સેવાની સાધના કરીને લોકોનું કામ કરીશું. આજની જાહેર થયેલી આ તમામ ચૂંટણીઓને ફરી વખત આવકારીને કોંગ્રેસ પક્ષ પહેલેથી તૈયારી આ બાબતની શરૂ કરીને બેઠો છે. અમે જરૂર પૂરતા પ્રયત્નો સાથે મજબૂતીથી આગામી ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર, ગેરવહીવટ, અણઆવડત સામે મજબૂતીથી લડીશું. કેટલીક જગ્યાએ સીધું દેખાતું હતું કે ભારતીય જનતા પાર્ટી હારી જશે. ધાનેરા મતદાર યાદી પ્રસિદ્ધિ થઈ ગઈ એટલે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ કહેવાય. શા માટે ભાઈ છેલ્લી ઘડીએ ધાનેરાને તમે બાદ કરી દીધું? કોઈ પણ નવો જિલ્લો બને તો લોકોના સાથે સંવાદ કરીને બનાવવો જોઈએ. વિવાદ શા માટે થાય? બનાસકાંઠા માત્ર રાજકીય રીતે વિભાજન કર્યું, એના બદલે લોકો સાથે ડાયલોગ કરી અને જિલ્લાઓ બનાવ્યા હોત તો આ વિવાદ ન થાત. સરદાર વલ્લભભાઈ પટેલ એમનું જન્મસ્થાન કરમસદને આણંદમાં ભેળવતા પહેલા સ્થાનિક લોકો સાથે વાત કરવાની જરૂર હતી. સરદાર સાહેબના જન્મસ્થળનું નામ ન રહે ન ચાલે. કાં તો મહાનગરપાલિકાનું નામ કરમસદ આપવું જોઈતું હતું અથવા કરમસદ જ્યારે ઈચ્છતું ન હોય કે અમારે મહાનગરપાલિકામાં નથી જવું ત્યારે જબરજસ્તીથી એને લઈ જવાની જરૂર નહોતી. એક વ્યવસ્થિત ગેરવહીવટ જે ચાલી રહ્યો છે ત્યારે હું ચોક્કસ વિશ્વાસ રાખું છું અને વિનંતી પણ કરીશ કે ગુજરાતના મતદાતાઓ કોંગ્રેસ પક્ષને પ્રેમ, મતો અને આશીર્વાદ આપે એવી વિનંતી સાથે ચૂંટણીને આવકારીને મારી વાતને પૂર્ણ કરું છું.
ફોર્મ ભરી શકાશે. 3 ફેબ્રુઆરીએ ફોર્મની ચકાસણી થવાની છે. 4 ફેબ્રુઆરી ફોર્મ પરત ખેંચવાની તારીખ છે. 16 ફેબ્રુઆરીએ મતદાન અને એના પછી પરિણામો. આ પ્રકારના આખા કાર્યક્રમની જાહેરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે. આપણે સૌ જાણીએ છીએ કે જે પ્રકારે દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ એમણે આખા દેશમાં સૌ પહેલા ગુજરાતમાં વિકાસની રાજનીતિની શરૂઆત કરી. જ્યારે મુખ્યમંત્રી તરીકે તેઓ ગુજરાતમાં શાસન કરતા હતા ત્યારે વિકાસની રાજનીતિની શરૂઆત માનનીય નરેન્દ્રભાઈએ કરી અને આજે દેશ પણ એ જ માર્ગે નવા ભારતના સંકલ્પથી શરૂ કરીને આત્મનિર્ભર ભારત અને આત્મનિર્ભર ભારતથી હવે વિકસિત ભારત આ પ્રકારની પ્રક્રિયા તરફ માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં મજબૂતાઈથી આગળ વધી રહ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ જે પ્રકારે સૌનો સાથ સૌનો વિકાસ અને એક મક્કમ નિર્ણાયક સરકાર તરીકે કામ કરી રહ્યા છે. અમારા પ્રદેશ અધ્યક્ષ માનનીય પાટીલ સાહેબ એમણે સંગઠનની જે વ્યવસ્થાઓ અને માઇક્રો પ્લાનિંગ અમને બધાને શીખવાડ્યું છે. એના આધારે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી તરીકે અમે પ્રજાજનોની વચ્ચે આ ચૂંટણીઓને લઈને જઈશું અને ચોક્કસ ભૂતકાળમાં જે પરિણામો મળ્યા છે એના કરતાં પણ વધારે સારા પરિણામો સાથે ભારતીય જનતા પાર્ટી એ આગળ વધશે. પ્રજાજનોનો સંપૂર્ણ વિશ્વાસ, સહકાર, પ્રેમ એ આજે ભારતીય જનતા પાર્ટીની સાથે છે. મેં કહ્યું એમ દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ એ આજે આખા દેશને જે દિશા આપી રહ્યા છે, સમગ્ર વિશ્વમાં ભારત એક અવ્વલ રાષ્ટ્ર તરીકે અને આવનારા સમયમાં વિકસિત ભારત તરીકે આગળ વધે એ પ્રકારની એમની સંકલ્પનાના સાથે દેશનો પ્રત્યેક વ્યક્તિ, દેશનો પ્રત્યેક નાગરિક એ ખૂબ ભાવ સાથે પ્રેમથી જોડાયેલો છે. અને ગુજરાતમાં પણ જે પ્રકારે ગુજરાતની સરકાર કામ કરી રહી છે, મેં કહ્યું એમ આવનારા સમયમાં ખૂબ સારા પરિણામો સાથે ભારતીય જનતા પાર્ટીમાં મજબૂતાઈથી ચૂંટણી લડવાની ક્ષમતા એ પાર્ટીના કાર્યકર્તાઓમાં છે. અને એટલે અત્યારે તો હમણાં જે અત્યારની સ્થિતિ છે એ સ્થિતિ પ્રમાણે અમે ચૂંટણી લડીશું. આવનારા સમયમાં સંગઠનની પણ પ્રક્રિયાઓ ચાલી રહી છે. એ પ્રક્રિયાઓમાં જે નિશ્ચિત ક્રમ અમારા સંગઠનના માળખામાં અખિલ ભારતીય કક્ષાએથી કરવામાં આવેલો છે એ પ્રક્રિયા એ નિરંતર પ્રક્રિયા છે. એમાં પણ કંઈ આવશે તો એને પણ સાથે અમે ધ્યાનમાં રાખીશું. પણ કુલ મળીને અત્યારે આ જ માળખું એ ચૂંટણી લડશે. એમાં ડિલે થવાનું કોઈ કારણ નથી. જે પ્રક્રિયા નક્કી થઈ હતી એ પ્રકારે મંડળોની પ્રક્રિયા અમે પૂર્ણ કરી છે અને જિલ્લાની પ્રક્રિયા માટે પણ સંકલન નજીકના સમયમાં થશે અને એ પછી તરત જ જ્યારે પ્રક્રિયા પૂર્ણ થઈ જશે સંકલનની ત્યારે જિલ્લાના સંગઠનની પણ જાહેરાત કરવામાં આવશે. સમગ્ર રાજ્યની જનતા લાંબા સમયથી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં વહીવટદારોનું રાજ ક્યારે ખતમ થાય અને ક્યારે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટ કરે, સત્તા સંભાળે એની રાહ જોઈને બેઠા હતા. હમણાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટેની તારીખો જાહેર કરી છે. 16મી ફેબ્રુઆરીએ લગભગ 66 જેટલી નગરપાલિકાઓ, એક મહાનગરપાલિકા, 3 તાલુકા પંચાયતો અને થોડી પેટા ચૂંટણીઓ માટેનું મતદાન થવાનું છે. લોકોને આશા હતી કે છેલ્લા 2 વર્ષથી ગુજરાતમાં વહીવટદારોનું શાસન ચાલે છે. લગભગ 7,000 કરતાં વધારે ગ્રામ પંચાયતોમાં આજે વહીવટદાર છે. નગરપાલિકાઓમાં લાંબા સમયથી વહીવટદાર છે. 2 જિલ્લા પંચાયતોમાં વહીવટદાર છે અને સાથે સાથે મહાનગરપાલિકા અને અનેક જગ્યાએ બીજા વહીવટદારો શાસન કરે છે. લાંબા સમયની રાહ જોયા પછી પણ
આજે રાજ્ય ચૂંટણી પંચ તરફથી જે જાહેરાત કરવામાં આવી ખરેખર નિરાશાજનક છે. એટલા માટે કે હજુ પણ ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી ક્યારે થશે જાહેર કરવામાં નથી આવ્યું. હજુ પણ કેટલીક નગરપાલિકા જેમ કે બોરસદ હોય, સોજિત્રા હોય કે અન્ય નગરપાલિકાઓમાં પણ આજે વહીવટદાર છે ત્યાં ક્યારે ચૂંટણીઓ થશે એની કોઈ તારીખો જાહેર કરવામાં નથી આવી. 7,000 કરતા વધારે ગ્રામ પંચાયતોમાં આજે વહીવટદારો છે. એ ગામના લોકોને ક્યારે વહીવટદારોના શાસનમાંથી મુક્તિ મળશે એની કોઈ તારીખો આજે જાહેર કરવામાં નથી આવી. ત્યારે ઓબીસીની અનામતના નામે, ઝવેરી કમિશનના નામે ખૂબ લાંબો સમય સરકારે એનો લાભ લઈ અને એની આડમાં વહીવટદારોના માધ્યમથી શાસન ચલાવ્યું. પણ આજે ઓબીસી અનામતની વાત કરીએ, ઝવેરી કમિશનની વાત કરીએ તો શું કામ સરકાર ઝવેરી કમિશનનો રિપોર્ટ હજુ પણ છુપાવે છે? ઝવેરી કમિશને જે ભલામણ કરી હતી, સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઈન હતી કે ઇમ્પિરિકલ ડેટા એકત્રિત કરીને યુનિટ વાઇઝ ઓબીસીને રિઝર્વેશન મળવું જોઈએ, એવું રિઝર્વેશન તો આપ્યું નથી. ઓબીસી સમાજને યોગ્ય રિઝર્વેશન, પૂરતું રિઝર્વેશન નહીં આપીને પણ અન્યાય કર્યો છે અને ઝવેરી કમિશનના નામે લાંબા સમયથી ચૂંટણીઓ નહીં કરાવીને પણ આ ગુજરાતની જનતાને અન્યાય થયો છે. ત્યારે મોડા પણ 66 નગરપાલિકા, 1 મહાનગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની ચૂંટણી જાહેર થઈ છે. ત્યારે કોંગ્રેસ પક્ષ આ તમામ ચૂંટણીઓ માટે તૈયાર છે અને અમે તો સરકાર પાસે માંગણી કરીએ છીએ, રાજ્ય ચૂંટણી પંચને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ગ્રામ પંચાયતોની ચૂંટણીઓની તારીખો પણ જાહેર કરો. જે જિલ્લા પંચાયત ને જે અન્ય નગરપાલિકાઓ બાકી છે એની પણ ચૂંટણીની તારીખો તાત્કાલિક જાહેર કરો અને ગુજરાતની જનતાને આ વહીવટદારોના શાસનમાંથી મુક્તિ અપાવો. અને એ વહીવટદારોના શાસનમાંથી મુક્તિ અપાવવા માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓનું રાજ આવે અને એના માટે કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે, તૈયાર છે અને આ ચૂંટણીઓ માટે પણ કોંગ્રેસ પક્ષ તમામ રીતે તૈયારીઓ કરી ચૂકી છે અને લોકોની, જનતાની અદાલતમાં હવે જવા તૈયાર છીએ. जय अम्बे, जैसे आज इलेक्शन जाहिर हुए हैं, हम हमारे प्रजाशक्ति पार्टी के कैंडिडेट खड़े करेंगे अगर हमको योग्य लगेगा तो, और हम यहाँ पे इस लड़ाई में हमारे कैंडिडेट खड़े करना चाहते हैं जीतने के लिए, यहाँ पे टाइम पास करने के लिए वो उसके लिए हम यहाँ पे आए नहीं है. तो जो भी कैंडिडेट यहाँ पे खड़े होंगे वो जीतने के लिए ही खड़े होंगे और हमारे को जो योग्य कैंडिडेट लगेगा उसी को हम टिकट देंगे और जहां जहां हमें योग्य कैंडिडेट मिलेंगे वहां हम उनको खड़े करेंगे. जय माता दी.